હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે 33મી સાખીને વિરામ આપ્યો, આજે 34. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદ નેહ શ્રી વલ્લભ વ્રજપતિ પદને. પૂર્ણ બ્રહ્મ પ્રકટ ભય શ્રી લક્ષ્મણ ભટગે. વલ્લભ માટે શું કહ્યું છે હરિરાયે? પૂર્ણ બ્રહ્મ. જેવી રીતે વલ્ભાખ્યાનમાં પ્રથમ વલ્ભાખ્યાનના અંતમાં કહ્યું છે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. તો એવા આપણા વલ્લભ પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે. પૂર્ણ બ્રહ્મ એટલે ગુસાઈજી પણ સ્પષ્ટ આજ્ઞા કરે છે વસ્તુતઃ કૃષ્ણ. વલ્લભ સાક્ષાત કૃષ્ણ છે. વલ્લભ 3 સ્વરૂપે બિરાજે છે: સામનેજી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. એટલે કે પૂર્ણ બ્રહ્મ. જો જૈનમાં નથી લખ્યું પ્રગટ ભયે. જમીનમાં પાણી છે પણ ઉપર બધું આવી ગયું છે, ખોદાય એટલે આપણે શું કહીએ, શેર ફૂટી હો પાણીની. આ પરમદી આપણે ગયા હતા માહેશ્વર, તો ઓલી સહસ્ત્ર ધારા કેવી હતી? ઓલા રાજાએ રોકવાનો પ્રયત્ન કર્યો, મારા નર્મદાજીને હું કોઈ ન જાવ દઉં, મારા રાજની બહાર નહીં. હવે નીરને કોઈ રોકી શકે? જળને? રાજાએ જ બધે આમ મૂકી દીધું ને ઓલું કર્યું, સહસ્ત્ર ધારા થઈ કે રોક. એકને રોકવાની તારી ત્રેવડ નથી લે. તો પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે. ગોલોકમાં તો છે જ, પણ અહીંયા પ્રગટ થયા. કોને? ત્યાં શ્રી લક્ષ્મણ ભટ્ટ ઘેર. લક્ષ્મણ ભટ્ટના ઘેર. ભલે કોઈ પરમાત્મા કહેતું હોય, કોઈ ઈશ્વર કહેતું હોય, કોઈ બ્રહ્મ કહેતું હોય, કોઈ પરબ્રહ્મ કહેતું હોય, પણ વસ્તુતઃ કૃષ્ણ. એમ આયા પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે. જો બ્રહ્મ સંબંધ કહીએ, પૂર્ણ બ્રહ્મ સંબંધ કહીએ, આપણા વલ્લભ માટે તો સ્પષ્ટ લખ્યું પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે. ગમે ત્યાં નથી પ્રગટ થયા. જે સારસ્વત કલ્પમાં વાસુદેવ દેવકીજી હતા અને ઠાકોરજીને જન્મતા વેત હજી ગોદમાં લીધા ના લીધા, લાડ ન લડાવ્યા, મોટા ન થયા એમની આંખો સામે, એમણે એમનું બચપન જોયું નહીં, સીધા 11 વર્ષ ને 52 દિવસના સામે આવ્યા અને ગોકુળ પધરાવ્યા વાસુદેવ. કોની બીકથી? કંસની બીકથી. હવે વસુદેવ દેવકીના મનમાં આ એક ગ્લાનિ થાય, અરે રે આવા પુત્રને હવે મારે મૂક્યા પડ્યો. ન એનું બાળ લીલા જોઈ, ન એનું બાળપણ જોયું, ન એને ભાખોડિયા ભરતો જોયો, ન એને આંગળી પકડતા જોયો, ન એને મેં સ્નાન કરાવ્યો, ન મેં એને છાતીએ લગાડ્યો, ન મેં એને સ્તનપાન કરાવ્યું. ઠાકોરજી કે માં તારા બધા મનોરથ કળિયુગમાં તું લક્ષ્મણ ભટ્ટ અને ઇલમમાં ગારું થજો, તારા ઘરે પાછો હું વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈશ અને તારા અધૂરા રહેલા બધા મનોરથ ત્યારે કળિયુગમાં પૂરા થશે. તો પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે. આ પૂર્ણ બ્રહ્મ એટલે કે આપણા વલ્લભ પ્રગટ ભયે. હરિને જન્મ લીધો નથી કીધો, હતા જ ક્યાં? ગોલોકમાં. પણ આ ભૂતલ પર ગોલોકમાંથી પ્રગટ થયા. લક્ષ્મણ ભટ્ટ ઘેર. લક્ષ્મણ ભટ્ટના ઘેર. આમ જોવા જાવ તો ચંપારણમાં લક્ષ્મણ ભટ્ટનું ગેહ નહોતું, ઘર નહોતું, પણ લક્ષ્મણ ભટ્ટ અને ઇલમમાં ગરુચી જ્યાં રહે ત્યાં એનું ઘર. પેલા છે ને આ બધા યાત્રા કરવા જતા ને, એક વૈષ્ણવ
અમારે રાજકોટમાં હતા, મારા પિયરમાં નામ હિન્દુ, એટલે કે હિન્દુ પેલા તો છે ને વ્રજ યાત્રા કરવા જાય ને તો આ કઈ આવું તમે બધા અત્યારે ઓલા પિકનિકમાં જાઓ છો? મેં કીધું કેમ? તૈયાર માલે ખાવાનું, ઓલા ટેન્ટ મજાના ભાલ, અચ્છા તમે તો ટેબલ પલંગ ને પાણીના આરોના જોગ ને, કે ભાઈ તમે પિકનિક કરવા જાઓ, પુષ્ટિ પિકનિક. ત્યારે નાના હોય ને એટલે બધું ગમે નહીં આપણને કહે, નાના એટલે 25-30 વર્ષ પહેલા. મેં કીધું ને મને મારે 2-3 લીલી પરિક્રમા, મને લીલી પરિક્રમા બહુ ગમે, 40 દિવસ વ્રજમાં રહેવાય ને. એ કે અમારા દાદીજી સાસુ વ્રજ પરિક્રમા નક્કી કર્યું, દાદાજી સસરાએ. હવે ગામમાં એ લોકો જલ્દી વાત ન કરે કે પછી વિઘ્ન આવે તો આમ થાય તો આમ થાય તો, એટલે કે ઘરમાં દાદાને બાએ વાત કરી કે મહારાણીમાં કૃપા કરે, બોલાવે, વલ્લભી કે હાથ પકડીને લઈ જાય તો આપણા ઠાકોરથી લઈ આપણે વ્રજમાં. એટલે દાદીએ કીધું કે તો પછી આ દુકાનને બધું વ્યવસ્થા કરી દો, હવે આપણે કઈ પાછા આવીએ એવું નક્કી નહીં, જવાનું હાલતા. હવે ઉંમર હતી એટલે બાલક ગાડું લઈ જાય, ઠાકોરજી પધરાવીને જાય એટલે બધી સામગ્રી, વાસણો, પાત્રો, મસાલા ને આ તે ને બધું ઠાકોર, સમાણીથી માંડીને સાણસીથી માંડીને બધા પાત્રો, ઠાકોરજીને સિંહાસન ને નેવડો ને ઝાંપીજી ને ઝારીજી ને વસ્ત્ર ને આભૂષણ ને બધું. એટલે કે વ્યવસ્થા કરી નાખો. એટલે કે પણ એ કે પણ નંબર કાલની ખબર છે, હવે આપણે કઈ 2-2.5 વર્ષ પહેલા તો આવવાનું નહીં. મેં જો હે શું ત્યારે આ બધી સમજણ નહીં. 2-2.5 વર્ષ થાય પરિક્રમામાં, ગાંડી હાંભળા વિના જ બોલ બોલ કરે છે, તમારી યુવાની અમને હાથ તકલ્યું. એ કે બેટા પહેલા છે ને હાલ ગાડામાં જતા, હવે જ્યાં ગામ આવે ને રાત હાંજ પડે ને એટલે બપોરે ઠાકોરજીને જ્યાં નદી, પેલા આવા બંધ નહોતા, લગભગ દરેક ગામમાં નદી હોય, નદી નો હોય તો કૂવો હોય, કૂવો નો હોય તળાવ હોય, તળાવ નો હોય સરોવર હોય. એટલે ત્યાં પછી પૂછ્યા અહીં કોઈ વૈષ્ણવ છે? ગામવાળા રાજી થાય. એ કે હા અમારે કરશન કાકા પ્યોર વૈષ્ણવ, હાલો એને ઘરે તો પરોણા હોય ને હોય જ. એટલે ત્યાં પહોંચે ને વ્રજમાં ત્યાં જ બટા 2-2.5-3 મહિના થઈ જાય, કારણ કે આવી રીતે રાત્રે તો મુકામ કરવાનો હોય, બપોર ઠાકોરજીને પધરાવીને જાય એટલે જો મળી જાય નદી ને તો 3 વળી ઈંટ મૂકી અને કલાડી તો ભેગી જ હોય, લોટી ભેગી હોય, બધા પાત્રો ભેગા હોય, ત્યાંથી જળ ભરી લે ચોખ્ખું. અને ત્યાં પછી વ્રજમાં કે તમારી જેમ ન હોય ટાઈમ ટેબલ, એ કે ઠાકોરજીને ગોતવા જાય એમાં બધા ટાઈમ ટેબલ હોય. મેં કીધું મણીમાં તમારી એક વાત મને સમજાતી નથી, ડોબી છો ડોબી? તાર મમ્મી તો કહેતી ભણવામાં બહુ હોશિયાર છો, પેલો નંબર લાવસ, કેમ સમજાતી ન? મેં કીધું એવું કઈ વ્રજમાં તમને? એ કે બટા હું તને સમજાવું, સમજવાનો પ્રયત્ન કર. હવે એ કે માન કે અમે મધુવન ગયા તો મધુવન ત્યાં ઠાકોરજી બેઠકજી, ત્યારે આવા બેઠકજી કઈ પાકા નહોતા હો, એ કે બધે ઓલા ખોયડા હોય, સમજે ખોયડા? એટલે મેં હું કે મેં તો બાર નળિયા વાળા ઓલા, એ કે હા મારો દીકરો સમજે છે. અને એ કે બધે તું જો ને તો મોટા વનરાય જ હોય અને વલ્લભ ત્યાં બિરાજતા હોય. હવે ત્યાં જ્યાં સુધી ધરાઈએ નહીં અમે ત્યાં સુધી મધુવનની બહાર ન નીકળી. રાતના તો સત્સંગની જમાવટ થાય, રાસ ગરબાઈ લઈ ઠાકોરજીને ભોગે ધરીએ, રોજ વલ્લભના જારીજી હવાર બપોર 3 વાર ભરીએ. મનમાં ત્યારે ખોટો નહીં બોલાપો, આ માં સાચું બોલતા હશે. પછી કે જ્યાં ચંદ્ર સરોવર પર ગયા તો 15-15 દી રોકાઈ જાય. અમને કોઈ કાઢીને મૂકો, અમને કોઈ અમારે કોન્ટ્રાક્ટ ન હોય તમારે જેમ કે આટલા દિવસ અહીંયા અડધો દિવસ આવે. અહીંયા તો મારું વાલાએ લીલા કહી રહ્યું છે, રાસ લીલા તો મહિનોય થાય 15 દી. અને અમે તો બધા કેટલા બધા હોઈએ, બધાના ગાડા ભેગા હાલતા હોય, અને બારવટિયાને ખબર હોય કે આની પાસે આના સિવાય કાંઈ ન હોય. એટલે તું સાંભળજો, કોઈ દી બારવટિયા વૈષ્ણવ લૂંટા ઈ કે લૂંટે ઓલા શેઠિયાઓને, ઈ કે ઓલા રાજા રજવાડાના. અને એણે જે કલાક સુધી વ્રજની વાતો કરીને આપણને સાક્ષાત વ્રજના દર્શન થાય. આવા પ્રાચીન વૈષ્ણવો પાસેથી શરૂઆતમાં વડચકું તોડે ને સાંભળી લેવાનું, એ આપણે તાવે કે આ બેન કેટલામાં છે, અને પછી જો એ ખીલે. એમાં મારે તો ઘણી વાર એવું થાય, બંગલે ગયા હોય દર્શન વાર હોય
એટલે મને આમ ઘોંઘાટ ઓછો ગમે, એટલે એક બાજુ બેસી હોય. હવે જેનાથી ન ઉભું હોય મારી બાજુમાં હોય તો ઘણી વાર કાં કોઈ બા આવી જાય, કોઈ દાદા આવી જાય, આમ ગળામ કંટી જાય, ધીમે કે સમજો બેન નહીં છે ને. અને પછી જે આનંદ આવે, જે લીલાની વાતો થાય, અને મારો વલ્લભ એમાં વલ્લભની લીલાની કૃપાની વાતો કરે. પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ. બોલો હરિરાય બાપ. આ બધા વિષય જ એવા છે, આ બધી લીલાઓ એવી રસથી ભરપૂર છે કે આજે હવે આપણે ખબર છે. મારા વાલા આટલા બધા વૈષ્ણવ આપણે આવ્યા સન્મુખ, આપણે જય શ્રી કૃષ્ણ કરવા, તો 6 ના બદલે આપણે અંદર જ 8 વાગે 8:15 આવ્યા. હવે 2 વૈષ્ણવે કીધું છે કે 9:30 આવશું. હવે મને એમ થાય કે જલ્દી, પણ આ લીલાઓ એવી ને કે અનુસંધાન ભૂલી જવાય કે પાછા કોઈ આવવાનું છે. એટલે હવે આને હરિરાય મહાપ્રભુજી કી છે. શ્રી હરિરાય વાંગ મુક્તાવલી. અતસ્ત્રૈવહી સ્થેયમ યત્ર તૃસંગ સંભવ તે દુર્લભા ખલુ કલો તાનો પરામૃશ્ય સંવસેત. ગુજરાતી. આથી જ ત્યાં જ રહેવું કે જ્યાં એવા તાદસી ભગવદીઓના સંગની સંભાવના હોય. જુઓ, હરિરાયજી સંગ હંમેશા કોનો? વૈષ્ણવ નો જ કરવાનો કે દયારામભાઈએ તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તો અહીંયા સ્પષ્ટ આજ્ઞા કરે છે કોણ? હરિરાયજી, કે વૈષ્ણવોએ ત્યાં જ રહેવું જ્યાં તાદસી જનોના સંગની સંભાવના હોય. હવે તમે એવી જગ્યાએ, એવી સોસાયટીમાં જાઓ કે જ્યાં એકેય વૈષ્ણવ ન હોય, તો રોજ તમને બધા ધર્મ વાળા પોતાનું કે આનું આમ, આનું આમ. હવે તમે તો વગર ઓલા દુસંગ લાગી ગયો. તો જ્યાં તાદસી જનો રહેતા હોય, જો આ સદરમાં અમે દ્વારકેશ બાબાના ડેલામાં રહેતા, હવે બધાના ઘરના ઘર હતા, બધાને વલ્લભની એટલી બધી કૃપા હતી, કોઈ ડેલો ખાલી કરીને જવા તૈયાર નહીં. અને ભાડું કેટલું ખબર? 2 રૂપિયા, 4 રૂપિયા, 6 રૂપિયા, 8 રૂપિયા. જે કોઈ દિવસ કે નહીં ભાડું વધારવાનું. અને કૂવો બધે દુષ્કાળ પડે, રાજકોટમાં પાણીનો બહુ ત્રાસ. મને યાદ નથી અમારે કૂવામાં કોઈ દી પાણી ખોઈતું હોય. અને બોરસલીનું ઝાડ, આટલા વૈષ્ણવ ડેલો એટલે કેટલો? મને લાગે 10 ને 12, 13, 14, 16, 18, 20, 21, 22 ભાડું. અને ઉપર જે નો મુકામ, એમાં વારા ફરતી હોય જ. રસિયા બાબા વહુજી સાથે આવે, માધવરાયજી વહુજી જાતે આવે, પનુબા, મોરબા, લાલાજી, નાથુબા. મને યાદ નહીં કે એકેય દી ત્યાં ખાલી હોય. એટલે એ તો અમને પાછી સેવા મળે છે. અમને મારી બા શીખવાડતી કે આપણે ગમે એટલા દોષ હોય ને, બાળકોના વસ્ત્રની સેવા મળે ને, તો એ જેમ ધોવાય ને બટા, એમ આપણા દોષ નિવૃત્ત થાય. એટલી બધી ત્યારે સમજણ નહોતી. પણ હું કામ કરતા ખબર છે? આ પુસ્તક મારી બા આપણે જે દી વસ્ત્રની સેવા કરીએ ને, તે દી બપોર પછી આપણે રમવા જવા દે. પાચીકાઈ રમવા દે, ચણોઠી રમવા દે, ને ઈષ્ટોય રમવા દે, ને સાંજે તડકો છાયો એ રમવા દે, અને નદી પર્વત રમવા દે. એ લાલચે હવારે કપડાં ધોઈ દઈએ. ત્યારે આ બધી ખબર નહોતી કે વસ્ત્ર સેવા આ ફલિત થાય, આ ફલિત થઈ. અને જે શ્રી પધારે વહુજી સાથે, એટલે રાસ ગરબાઈ હોય, દાઢી લીલાઈ હોય, અને એટલા વ્રજવાસીઓ હોય. મને યાદ નથી કે કોઈ દી ઘરે પછી પ્રસાદે લીધો હોય. અમાર લાલીબા અત્યારે જે પ્રભુજી બાબાના વહુજી, સરલા વહુજી, એ મારા બેન પડી, ને ત્યાં પાછા હારે વાંચીએ ને ભણી. એટલે બાળકોમાં અમે જે સંસ્કાર જોયા છે, જે ભાવ જોયો છે, જે એ લોકોમાં વલ્લભત્વ જોયું છે નજીકથી ને, એટલે અમને વલ્લભકુળ બહુ વાલું લાગે. અને સંઘ તો કોઈ હોય, ડેલામાં જેટલા હતા બધાને ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા. જો આ બાજુ ચંપામાસી કુંભાર રહેતા હતા, એના ઘરે ઠાકોરજી. આ બાજુ ધીરુભાઈ ને હીરાભાભી, એના ઘરે ઠાકોરજી. અરે પરાકાષ્ઠાની વાત કરું તમને, અમારે કડવીમાં હતા, નાનપણમાં વિધવા થયા, છોકરાઓ નાના નાના, પણ એને ભાઈને દુકાન હતી ફરસાણની,
એટલે બધું કે બેન હવે, અને પેલા આવો પ્રેમ હતો, કડવીમાં ને જમણા હાથ અને જમણા પગે લખવા તોય હાલે, કૂવામાંથી જળે ભરે ને. બધાએ કીધું માં ઠાકોરજી, એ કે આ બધાનું અનાથ આશ્રમમાં મૂકવા જવાની છું? તો માં ઠાકોરજી શું ઠાકોરજી, માં જીવા ત્યાં સુધી ઠાકોરજી માથે જ બિરાઈ જા. આ ડેલામાં બધાને ઈશ્વરી, અને રાતના મારા કાકા વાંચે એટલે સત્સંગ થાય. હવે આમાં મોટા થયા તો દુસંગ તો લાગ્યો જ. તો ઠાકોરજી 40 વર્ષે પૂછ કરાવ્યા તોય હખણા તો યાદ નહોતા ઈલાબેન. પણ આવો સંગ એટલે દુસંગ ત્યારે અમને લાગ્યો નહીં ને. ભલે લગ્ન પછી થોડો લાગ્યો ને, નોકરી ધંધા ને બહુ સ્ટ્રગલ કરીને બધું જે થયું એ, પણ એને જ પાર ઉતાર્યા. અને આ ઘોસલામાં અમે આવી ગયા ને, જે અમારા ઘોસલા કેવા મોટા થઈ ગયા એ જાણે, અને વલ્લભ જાણે આપણે કેટલા ટકા, આપણે કેવો આનંદ કરીએ છીએ. મને બધા આવે એટલે પેલા પૂછે આંટી તમે તબિયત કેવી છે? મેં કીધું આમાં શું ફેર લાગે છે કાંઈ? એ કે ના. મેં જો હાથ એનું કામ કરે છે, પગ એનું કરે, મને મારો વાલો આમ રાખે ગોદમાં ખીલાવે છે. તો આ શું કે છે? આથી જ ત્યાં રહેવું કે જ્યાં એવા તાદસી ભગવાનની સંગમાં સંભાવના હોય. પેલાના જમાનામાં પૂછતા પાડોશમાં કોણ છે? અમે અહીં રેવા આવ્યા રાજકોટમાં, ત્યારે હું તો મને લાગે 2-3 વર્ષની આવીશ, અને આસોદરથી રેવા આવ્યા હતા ગામડામાં, અમરેલી જિલ્લામાં. એટલે 2-4 મકાન ભાડે હોઈતા, કારણ કે શહેરમાં આવું કઈ હોય નહીં. મારી બા ભણી નહોતી પણ બહુ ગઈ હતી, હોશિયાર. એટલે પેલું જ પૂછે ભાઈ ગળામાં કંઠી લાગે જ નહીં? ન હોય તો એમ પૂછે. એ કે ના અમે શંકરને માનીએ. ના ના હો, પછી કહીએ. ને પછી આ ડેલો જોયો અને જે દર્શન થયા એ કે અહીંયા, એ કે બસ મારા વાલા આ અમારું ઘર. એટલે જ્યાં સુધી ડેલો વેચાણો નહીં ત્યાં સુધી અમે રહ્યા ત્યાં. સંઘ કોનો મળ્યો? તાતસી વૈષ્ણવનો. એટલે એને છોડીને આજે પરણા ગમે ત્યાં પણ ક્યાંય ગયા નહીં. અને હંગરા, કારણ કે આ ગાડી ચલાવવાળો ચાવી આના હાથમાં જ. અમે હખણા નથી રહેતા હો, પાછળથી ને ડ્રાઇવિંગ કરી કરીને હેરાન તો કરીએ જ, પણ આ કે નહીં ચલાવવાનો તો હું જ નહીં, ચલાવે છે એટલે એનો આનંદ છે. આવા તાતસી ભગવદીઓ કળીકાલમાં દુર્લભ છે. જુઓ, વંચકોને તમારે ગોતવા જ ન જવા પડે, આમ હામાં જ મળી જાય. આમ તિલક કર્યું હોય, સ્ત્રી હોય તો આમ મસ્ત કેસરી સાડી, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઇલાવે જય ભગવતીના દર્શન. આપણે તો અહોભાવ થઈ જાય. એ 2-4 વાર મળે એટલે ખબર પડે ઓ બાપા. લગભગ 5-7 વર્ષ પહેલા એક બેન મળ્યા, એટલે ગળામાં કંઠી હતી. એટલે મેં કીધું તમારે બ્રહ્મ સંબંધ છે? મેં કે હા. એવું જલ્દી હા પાડી દીધું એટલે મને તરત ડાઉટ ગયો. મેં કોનું છે? એ કે ઓલા મંદિર વાળા. મેં તો કયા મંદિર વાળા? એ કે નાના હતા ને ત્યારે દીધું હતું, એટલે ઓલા હવેલી વાળા. હવે આપણે પાછું દ્રઢ થઈ ગયા કે આ 500%. મેં તો કયા હવેલી વાળા? મેં કીધું આ કંઠી એને દીધી છે? ના આ તો તુલસીની કંઠી છે. મેં તો ઓકે. તો મેં તો કોને પહેરાવી? તમે બધા પહેરો છો તો હું ના પહેરું? હવે બરાબર. મેં તમારા બ્રહ્મ સંબંધ નથી ને? સાચું બોલો. એ કે અહીંયા મને ગમે છે બહુ બેન. એટલે ગળામાં કંઠી નહોતી ત્યારે બધા પૂછતા, એટલે આપણે પહેરી લીધી. વંચકો ગમે ત્યાં મળી જાય, ભગવદીઓ મળવા દુર્લભ છે. એવોની બરાબર પરીક્ષા કર્યા પછી જ એવાઓ સાથે સહવાસ કરવો. જો હવે આ તો મેં વાંચી નહોતી લીધી, અમારા વલ્લભને ખબર હતી કે કળયુગમાં વધુમાં વધુ તમને વંચકો મળે. એક વૈષ્ણવના હું એટલા નજીકથી ઓળખું, એ કોઈના ઘરે જાય ને એટલે કે હું કોઈના ઘરનું પાણી નથી પીતી, પછી કોઈના ઘરે ઠાકોરજીને ધરાવેલો મેવો હોય ને તો કે જરાક આપજો, હું તો બધું મારા ઠાકોરજીને ધરેલું જ લઉં છું. પછી એક દી વહુ બેઠી હતી, કામ હતું, એટલે કે બા હું તમે તેડો આવી, એટલે કે ઓલા બેન બિચારા કે હવે બસ તો દ્રઢ બોલાય છે, હવે પ્રસાદ લઈને જાઓ.
એટલે કે હું તો કાંઈ નથી લેતી મારી વહુને. એ કે બા તમે મારા મમ્મીને ત્યાં ઓલું ફેન્ટા ને ઓલું થમ્સઅપ ને એવું તો લ્યો છો, તો અહીં લીંબુ શરબત ઘરની કાં ના પાડો? હું બાજુમાં જ બેઠી, મેં શું કે ફરી કેતો મને કેમ ને પૂછો ઈલાબેન કેમ? તો એ બાય જવાબ કેવો આપ્યો? એ થોડું બહારનું કહેવાય, એ તો પેક ઓલામાં આવે, ઓલાથી ખુલ્લો જ ચાવીથી ત્યારે જ ખુલે. એ કે એની વહુ મારી સામે જોયું, પછી બહાર નીકળાય એટલે કે ઉભા રહ્યો રિક્ષા લઈ આવું. એટલે મારી પાસે ત્યાર વાળી ગાડી હતી એટલે મેં બહાર પૂછ્યું, મેં તમારા લોકોને કઈ બાજુ જવું છે? તો ઉતારતી જાઉં. એ કે અમારે તો આજે મારા સસરાનો બર્થડે છે એટલે બહાર જમવા જવું છે. તમે તો બા એ કે બહાર લસણ ડુંગળી નથી ખાતા, બાકી અમારે ત્યાં જમશે. તો આપણે આવું બધું નાટક કરવાની જરૂર છે? કોણ તમને કહે છે આ બધું? ભાઈ શું કહે છે હરિરાયજી કે પરીક્ષા કર્યા વિના કોઈને ભગવદીય સમજી લેવા નહીં. સમજી લ્યો તો એનો દુસંગ તમને લાગ્યા વિના રે નહીં. શ્રી હરિરાયજીએ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ ગ્રંથમાં વંચકો અને ભગવદીઓનું તારતમ્ય નિરૂપ્યું છે, તેનું અહીં અનુસંધાન કરવું. આ તો હરિરાયજીના વખતનું છે, વલ્લભ નવ. આપણે કાંઈ મૂંઝાવાની જરૂર નહીં. આ ક્યારે લખવું પડે? જ્યારે એવા વંચકો હશે ત્યારે. તો જો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે વૈષ્ણવનો સંગ કરવો. પણ માનો કે વૈષ્ણવનો સંગ ન મળ્યો તો ટોળામાં ન જવું, દુસંગમાં ન પડવું, અસંગ રહેવું, એકલા રહેવું. બે ચાર વૈષ્ણવ તો એવું કહે એટલે અમે બધું સમજીએ છીએ, પણ આમની હારે સંબંધ રાખીએ તો જ અમારે આમ થાય, આમ કરાય. મેં તો રહ્યો મારવાલા દુસંગમાં, કાંઈ વાંધો નહીં. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે દુસંગ લાગતો હોય તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગને પ્રોત્સાહન ન આપો. તમે દુસંગને પ્રોત્સાહન આપો છો એનો મતલબ તમે પણ વંચક જ છો, એનાથી બહાર નથી. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીની વ્યથા ચિંતા એનું વિવરણ આગળ. અથાપી બત્ત મેં દૈહ્યો યાત્મા ચૈવાત્મના પ્રભુ વિભુ અસંપન્ન ઇવા ભાતિ બ્રહ્મચર્ય સતમ. અર્થ, આટલું કરવા છતાં, અરે રે, કોણ કે ખબર છે? વ્યાસજી. આટલું કરવા છતાં અરે રે, મારો દેહ સાથે સંબંધ નાખનારો બ્રહ્મના તેજથી યુક્ત એવો આત્મા ઓજસ્વી, પ્રકાશમાન, દેદીપ્યવાન હોવા છતાં ઝાંખો લાગ્યા કરે છે. વ્યાસી કહે છે કે આટલું બધું મને પ્રભુએ પોતાનો જ્ઞાનાવતાર બનાવ્યો છે, છતાંય મને આ બધું ઝાંખું હોય એવું લાગે છે. હવે આ બધામાં મને ઝાંખપ આવી ગઈ છે, એમાં કઈ ઉણપ હોય એમ લાગ્યા કરે છે. મારા મનને શાંતિ મળતી નથી. કોણ કે છે? વ્યાસજી. કે આટલા પુરાણ લખ્યા, મહાપુરાણ લખ્યા, પણ મના જીવને ક્યાંય શાંતિ મળતી નથી. સુબોધિની છે. સામાન્ય રીતે ધર્મનું આચરણ કરવાથી નિજાનંદ પ્રાપ્ત થાય છે. કોઈ પણ ધર્મવાળા હોય, તમે જુઓ, તમને આમ સારી રીતની સેવા પહોંચો ને તો તમને નિજાનંદ, એવો આનંદ આવે. હવે આપણે સવારે ઠાકોરજીમાં જોઈએ અને માનો કે એકાદ દિવસ કોઈ કારણસર પધરાવવા પડે તો તમે જોજો ઉઠે નિરાશ થઈ જાય. શું કરવાનું? ઠાકોરજીને દૂધ નહીં કરવાનું, ઠાકોરજીને માખણ નહીં કાઢવાનું, ઠાકોરજી માટે મેવો સીટ નહીં કરવાનો, ઠાકોરજી માટે ઝારીજી નહીં, નેવડો નહીં, બુહારી નહીં, હાય હાય કાંઈ નહીં. આપણે તો નવરી બજાર હાવ. અને પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો બ્રશ કરીએ ને તો વિચાર આવે કે બરાબર કરવું પડશે, મારે પ્રભુને વાલ કરું, ક્યાંક વાસ આવે તો. નાવા જઈએ તો તરત મનમાં એમ થાય કે કાલે પગ દુખતો હતો ને ઓલું તેલ લગાવ્યું છે, બરાબર ચોડીને નાવ, ક્યાંક વાસ આવે તો મારા ઠાકોરજીને એવા ગંદા ક્રીમની. તો તમારું દરેક કાર્ય કરો છો તમારા માટે, પણ અનુલક્ષીને કોણ આવે છે? ઠાકોરજી.
તો તમારું જીવન ઠાકોરજીમય થઈ ગયું. હવે જો આ વૈષ્ણવ આવ્યા બધા તો એ કેટલા આંટી, તો મેં તો સવાર અમને ખબર ન હોય કેટલા આવવાના છે, એ બનાવડાવે કે આટલું અટકીમાં બનાવજો, આજે રવિવાર છે. અને સોગંદથી બધા વૈષ્ણવ કણકો લઈ લે ત્યાં સુધી પહોંચી ગઈ. આ બધું કરે જ કોણ? એ આપણા બસની આમાં કોઈ વાત છે જ નહીં મારવાલા, પણ શ્રદ્ધા હોવી જોઈએ. આજે જ એક જેજેના વચનામૃત મેં સાંભળ્યા કે એક વૈષ્ણવને ઘેર જનોઈનો કઈક પ્રસ્તાવ હતો કે ઠાકોરજીને પાટોત્સવ શું બોલ્યા હતા, હું ઓલો વઘાર કરતી હતી ને એટલે એ વાક્ય વયું ગયું હતું. તો એના સગાવાલા 50-60 હતા અને 101 વૈષ્ણવને એને કીધું હતું કે મુઠ્ઠી મગનો મનોરથ છે, મારા વાલા આવજો બધા. અને બાળકોની યુગલ સ્વરૂપે પધરામણી હતી, એટલે એમના ગુરુ ઘરની. એટલે ઓલા જે 100-125 ને કહ્યું હતું તો એણે બધાને કહ્યું એ કે જે વહુજી સાહિત્ય યુગલ સ્વરૂપે પધારવાના, આપણે ક્યાં એ કે તમારે પ્રસાદ નહીં લેવાનો, હાલો ભલે અમને કીધું. એને મુઠ્ઠી મગનો મનોરથ સૌરાષ્ટ્રમાં એવું ન કે પ્રસાદ લેવા આવજો, તો ઠાકોરજી આરોગ્ય જ નહીં, પહેલેથી જ પ્રસાદી થઈ ગઈ. એટલે 750 વૈષ્ણવ થયા. કેટલા? મોર દેન 700. ઓલા બેન થોડાક મૂંઝાણા એટલે બિચારા વપરે, પણ બધું પાછું કરવું કેવી રીતે? અને વૈષ્ણવને કીધું હતું એટલે કેટરિંગ વાળાને આપ્યું નહોતું. 4-5 વૈષ્ણવ ઘરના, 4-5 બહારના, અને મોટા ઓલા ગેસ ને મોટા ઓલા તપેલા ની લાવ્યા હતા. હવે મૂંઝાણા એટલે જે 2-3 વાર એના ખવાસને કીધું કે એમને કયો હવે ધોતી ઉપરણો ને બધું આરતીને કરી લે, હવે અમારે વિજય થવું છે, હજી અમારે છે અમારા ઠાકોરજીને પહોંચવાનું છે. આ તો તમારા ઠાકોરજીને પાટોત્સવ હતો એટલે વચ્ચે ઓલા બેને કીધું કે જે વચનામૃત, એ કે પણ તમે આવો જ ખરા. હવે બાળકોનું સામર્થ્ય કેવું, એટલે ઓલા બેનને આમ વ્યથામાં જોયા. એટલે વહુજી કે અહીંયા આવો, શું છે? એ કે જે સમાધાન 150 છે, લગભગ 700-800 વૈષ્ણવ આવ્યા છે. હવે એ કોઈ રોકાવા નથી મને ખબર છે, પણ અહીંયા આવ્યા. હવે મારે એ લોકોને પ્રસાદ લેવડાવીને જવા દેવાય? આ જમવાનો સમય છે, બધા 9:30-10 ના આવ્યા છે, 2 વાગ્યા. હવે જેવી પંગત પડશે એટલે બધા વયા જવા, મારે એકે વૈષ્ણવ. પણ હવે હું સહેલું કરું તો થઈ જાય. જે બાજુ બેઠા બેઠા સાંભળતા હતા એ કે મેં સાંભળી લીધું, હાલો. ઉપરનો ધારણ કર્યો હતો ને એ ઓલી સામગ્રી પર ઢાંકી દીધો. એ કે જ્યાં સુધી બધા પ્રસાદ ન લઈ લે ને ત્યાં સુધી આ ઉપરનો કાઢતા નહીં. અને એ બેને ધરાયો હતો ને એ રવા દીધો કે તમારા મનોરથનો ચેવો જુઓ. પછી તો વચનામૃત થયા, ચરણામૃત, ઓલા ચરણ સ્પર્શ ને આરતી. હવે 3:30 થયા, જે વિજય થયા, ચરણ સ્પર્શ ને થઈ ગયો. એટલે પછી બધાએ કીધું હાલો હવે ઓલા પટ્ટા નાખી દીધા હતા, પાતર ને બધું દૂના તૈયાર હતું. પેલા છે ને પાતર દૂનામાં જ દેતા હતા, અત્યારે તો કેવું બુફે હોય એટલે બધા ચંપલ પહેરીને ને ઓલી પ્લાસ્ટિકની ડીશમાં ને બધું. ટૂંકમાં મારા ઘરે હોય કે તમારા ઘરે, બધે અત્યારે આ જ પરિસ્થિતિ છે. એમાં કાંઈ આપણે બહુ હારાન બીજા એવું કંઈ કહેવાનો આશય જ નથી. એટલે બધા ઓલા જેને આ બેને નહોતું કીધું એ બધા ચંપલ પહેરવા, એ બેને એક ઢાળ્યું હતું, જૂનો બંગલો હતો એટલે તો એ બેને એક ઢાળિયાને તાળું મારી દીધું. તમે ભાવ જુઓ, એક ઢાળિયા. હવે 2-4 જોડી ચંપલ બહાર, બાકી બધા અમદાવાદ. કારણ કે જે પધાર્યા હતા એટલે આવજા કરે બાળકો, પછી રાસ થતા હતા, જેને વહુજી રાસ લેવા આવ્યા એટલે ચંપલ ઓલા એના જે હાથી હતા ને એને કે બધા અહીં નાખી દે. હવે આ બેન કેવું એક ને કહેવા જાવ, ના મારવાલા નો જવાય, તો હાંજ પડી જાય. એટલે એક ઢાળિયાને માર્યું તાળું, ચાવી લટકાવી દીધી. દેવેક થઈને કે મારા વાલા વૈષ્ણવ અધરામૃત વલ્લભનું લઈને બધા, એટલે બધા આમ હાથ કરવા માંડ્યા. એ કે ના, જે કહીને ગયા છે બધાને પાતર ઉપર દેજો અધરામૃત. બધાય બેઠા. હવે જે 100-125 કીધું હતું ને એને હંકામણ થઈ કે આ બેનને આપણે બગાડ્યું કહેવાય કે એમનો મનોરથ આજે. એટલે 2-4 જણા બિચારા આવ્યા. એ કે આ ગુરુ ઘર એ લોકોનું આ હતું ને, અને બધાએ પૂછ્યું ક્યાં જાઓ છો?
અમે લઈ આવ્યા, પણ એ કાંઈ પ્રસાદ લેવા નથી. એ કે તમારા મને એનામ કાંઈ ભેદ છે? તમે વૈષ્ણવ, એ વૈષ્ણવ છે, હું વૈષ્ણવ છું. હવે કોઈ બોલવાનું નથી, જાહેર કરી દીધો. બધાય પાત્ર પર બેસો. બધાએ પ્રસાદ લઈ લીધો, પછી ઉપરનો લીધો. આટલોય ખોટો નહીં. આ કોઈ કપોળ કલ્પિત વાત નથી કરી. એટલે આજની તારીખમાં પણ આવું બને છે. હવે શું કહે છે? સામાન્ય રીતે ધર્મનું આચરણ કરવાથી નિજાનંદ મળે છે. આમ રાજી જો અહીંયા અંદર આવે ત્યાં સુધી આજે સવારની આમ નામ છું, એક લાંબો વાહો અડધી મિનિટે નથી કર્યો. એટલે તમે આકાશને તૃપ્તિ મમ્મી અડધો કલાક હોઈ જાવ. અહીંયા આવીને તો મેં કીધું હવે પ્રસાદ લઈ લીધો એટલે ઊંઘ હરામ બરોબર છે. મને ઊંઘ આવતી હોય તો એનું કારણ એ નથી કે ઈલાબેન બહુ હારા મહિલા છે. ઈલાબેન હારા મહિલા નથી. આ જે કરાવે છે ને મારું વાલો સામે બેઠો બેઠો, એ મને કંટ્રોલ કરે છે. ઊંઘતી નહીં, જોકું ન ખાતી. તારા દ્વારા હું બોલું છું બેન, તારામાં કાંઈ નથી, મને ખબર છે. ખાલી ચણો વાગે ગણો. એટલે આ બધી લીલા આની છે અદભુત. એટલે આપણે તારી સામે જોઈને રાજી થાય કે આપણને બહુ આનંદ છે કે ભલે તારાથી ને પાત્ર વગર પીરસાઈ ગયો, પણ તું પાત્રને છોડતો નહીં હો માર વાલા. હવે નહીં તો આ જીવ પાત્રને છોડી દઈશ ને એ દિવસ છેલ્લો હશે. આ બેઠો છે. સામાન્ય રીતે ધર્મનું આચરણ કરવાથી નિજાનંદ પ્રાપ્ત થાય, પણ અહીં વ્યાસ મુનિને નિજાનંદ નથી મળતો, ઉલટાની વ્યથા થાય છે. તેથી ધર્મનું આચરણ માત્ર એ નરી વેઠ જ કરી હોય એમ લાગે છે. કોને? વ્યાસજીને. એ વાત મૂળ શ્લોકમાં બત અરે રે એ પદ્ધતિ કરી છે. અરર, મારો બધો શ્રમ વ્યર્થ ગયો. પરીક્ષા હોય ને, હવે બધું વાંચ્યું હોય, બધું કડકડાટ. એસએસસી એક્ઝામ હતી ને એટલે પેલા મા બાપને ખબર નહોતી અમે એસએસસીમાં છે. હવે એ દિવસે મારી બા ટાઈમમાં એટલે 8 જણનું રાંધીને જવાનું, અને પછી સાયકલ લઈને ચેક શેઠ હાઈસ્કૂલ. એટલે કાકાએ અમને 8 આના આપ્યા હતા કે પંચર પડે તેને 4 આનાની ચા પી લેવાની. હવે બધાને તો ગાડીઓ લઈને ઓલા થર્મોસમાં ચા ભરીને આવે, સેવ મમરા આવે ને આપણે કાંઈ વાંધો નહીં, કારણ કે મને ખબર હતી અમારી પરિસ્થિતિ કેવી છે. હવે સોશિયલ સ્ટડીનું પેપર હતું, એ દિવસે હું હિન્દીનું વાંચીને ગઈ. એ જે 10 મિનિટ મને વ્યથા થઈ છે ને, 1 મિનિટ એમ થયું ડ્રોપ લઈ લો, બીજી મિનિટ એમ થયું કે મારા મા બાપની સ્થિતિ તો જો, આખું વરસ મારું બગડે. અને તૈયારી તો છે જ, પણ રિવિઝન મારાથી નથી થયું, કારણ કે ઘરમાં આ ઓલું રસોઈને બધી માથે જવાબદારી. એ 10 મિનિટ મેં વ્યથા ભોગવીને પેપર આવ્યું, 10 મિનિટ હું બેઠી રહી હતી. બિલકુલ મારી પેન ખોલી જ નહીં. મને એમ થયું કે મારથી નહીં લખાય. વલ્લભે એવી કૃપા કરી, પેપર એ સરસ ગયું. પણ એ જે 10 મિનિટ વ્યથા થઈ ને, તો આ વ્યાસજીને આટલું બધું લખ્યું, આટલા પુરાણો, તો શું કહે છે? આ બધો શ્રમ મારો વ્યર્થ ગયો. ધર્મનું આચરણ કરવા છતાં નિજાનંદ મળ્યો નહીં, એવો અર્થ છે. આત્મા તો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. જે કહેતા હતા આપણે આમ હાલતા જઈને કીડી મરી જાય ને, તો જેટલું તમે માણસે મારી નાખો ને એટલું જ પાપા કીડી મારવાનું. શું કામ? આત્મા બધામાં એક છે. કોને મૂક્યો છે? પરમાત્માએ. આનામ નાનો આત્મા, આનામ મોટો આત્મા, આનામ માણસનો, આનામ પશુનો, આનામ પક્ષીનો. ના મારા વાલા, ના. આત્મા તો આને એક જ મૂક્યો જ. એટલે કીડીને મારો કે મચ્છરને મારો. અમારે સવિતાબા છે ને, અમારે ખુલ્લી ગટર હતી પેલા આપણે રાજકોટમાં, હવે બધી તો કેટલા મચ્છર. એટલે હાંજ પડે ને એટલે એ લીમડાનો ધૂપ કરે એટલે મચ્છર ભાગી જાય. અને ભાઈ તમને કહે પેલા ઓલા પંપ આવતા, એમાં મચ્છરને માકડ મારવાની દવા આવતી. એ ભાઈ પંપ ભરે. એટલે ભાભી ટાઈમમાં હોય ને એટલે અમે સાંજે રસોઈ કરવા જઈએ. એટલે ભાઈ ઓલો પંપ ભરે. એટલે બા અમને શું કે ખબર છે, બટા રસોઈ થઈ ગઈ ને, હવે તું તાર જાવ જા. અમે રાજી થાય કે હા આજ પ્રસાદ નથી લેવાનો એટલે રમવા જવાશે. ધીમે કેવું કે ઓલો પંપ ભાઈ મૂક્યો છે ને ભરીને ગટરમાં નાખતી જાય. એ હાય હાય ઓલા ભાઈ જોયા છે, અને ભાઈ તો એટલા ગરમ મિજાજ ના, અમે તો બધા દઈએ. હવે બા આમ કે, મેં કીધું પણ ભાઈ એ ભલે નહીં કરવા. એ કે બેટા કેટલા મચ્છરને માર નાખે. એ મચ્છરને મારીએ માણાને મારીએ. મેં તો ઘણી વાર પંપ ઢોળ્યા,
એટલે ભાઈ પૂછે વળી કોને? એટલે કે ભાઈ મેં ઢોળ્યો. હવે શું બોલે? એ જમાના મા બાપનું એટલું માન હતું. ત્યારે અમને સમજણ નહોતી પડી કે મચ્છર મારી એમાંય વાતો જો હાલી નીકળે. આ બધું વાંચીએ ને ત્યારે સમજણ પડી. તો શું કહે છે? આત્મા તો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. દેહના ભેદથી આ બ્રાહ્મણ, આ વૈશ્ય, આ ક્ષત્રિય એવું માનવામાં આવે છે. જ્યારે આત્મા બ્રાહ્મણના દેહમાં હોય છે ત્યારે માણસ હું બ્રાહ્મણ છું એવું માને છે. આ દેહનો ત્યાગ થઈ બીજો દેહ મળે ત્યારે આત્મા એ જ હોવા છતાં તે પોતાને બ્રાહ્મણ માનતો નથી. આમ દેહને લીધે આત્માના ભેદ પડે છે. દેહને લીધે આત્માના ભેદ છે, બાકી આત્મા તો એક જ છે. સુબોધિનીજી હોય કે હરિરાયજી કૃત વાંક મુક્તાવલી કે વલ્લભ સાખી, એમાં હરિરાયજીએ વલ્લભે જે રસ ભર્યો છે એ જે પુષ્ટિ માર્ગીય હોય ને એને જ સમજાય, બીજાને બધું ઉપરથી જાય. એટલે તમે માર્ક કરજો, કથાઓ તમને બહુ જ મળે. જ્યાં હોય ને ત્યાં બધે એમ કે ભાગવત છે, ઈલાબેન આવજો. ભાગ્યે જ આ બધું હરિરાયજી વાંગ મુક્તાવલીનું ક્યારે હોય છે? તો આ બધું જ્યારે અંદર રસ સમાવિષ્ટ કરેલો હોય છે. કેરી ના નાના હતા ને તો ઘણી વાર મોડું થાય ને એટલે બા એમ કે બટા આજે રસ નથી કાઢવો, કટકા કરી નાખીએ એટલે મારું મોઢું સૌથી પેલું બગડે. રસમાં બોળીને જે રોટલી ખાવાની મજા આવે ને એ કટકામાં ન આવે, ટૂંકમાં ન આવે. એટલે હું કહું ના, તો પેલા કઈ આવા મિક્સર ને બોસ ને નહોતું, ઓલું તપેલું હોય ને એમાં બા ઓલું છણિયું બાંધી દે, એટલે એમાં આમ ઘસવાનું. પેલો રસોઈ બરોબર ચાળવાનો, પછી ઓલું છોતલું, પછી ગોટલું. એટલે બા પછી ખીજાય એટલે શું કે રાજભોગને મોડું થતું હોય, લે તું કાઢી દે. હું કહું તો હાલશે. આ ડોંગી મારે 8 જણા એટલે રસ ઠાકોરજી પાછળ કેટલો હોય? મેં તો હાલ ચાલશે, તું કર નાખ. કારણ કે ટૂંક અમને ન કરવા દે. સેજ ચપ્પુ વાગે લોહી નીકળે, ઠાકોરજીના કામનું નહીં. અને અમે મારા જેવા ચેન સેજ વગાડે કે ભાઈ એટલે અમારે કરવું ન પડે. તો આમાં જે રસ ભર્યો, જો વસ્તુ એની જ, પણ ટૂંક કરો તો રસ નહીં મળે. પણ રસો કામ, અરે યાર એનો ટેસ્ટ જ જુદી જાતનો, કેરીનો રસ. તો વલ્લભે ભાગવત તો મર્યાદા વાળા વાંચે છે, પ્રવાહી જેવો વાંચે છે અને સાંભળે છે, પણ ટૂંકમાં જે આનંદ છે ને એ રસનો પરમાનંદ છે. તો આ બધા ગ્રંથો મારા વલ્લભના હોય કે હરિરાયજીના હોય કે ગોકુળનાથજીના હાસ્યામૃત હોય, એમાં જે રસ ભર્યો છે, માહે પૈડા મહાસુખ માણે દેખન હારા દાજે. તો આ બધા ગ્રંથોને જ્યારે ઉજાગર કરે, ભાગવત ભલે પૈસા લઈને કે લીધા વિના એ મારો વિષય નથી, એમાં મારે પડવું નથી, પણ થોડીક આવા વિષયોની છણાવટ થાય ને, આનાય બધા સેશન થાય. તો આ રસ છે ને એનું દર્શન કર્યા પછી એ રસને અરોગીના વાગોળવાનો બહુ આનંદ આવે. તો આપણા ઉપર વલ્લભની કૃપા છે. સુબોધિનીજીએ કોઈ વૈષ્ણવે પધરાવેલું છે, હરિરાયજી વાંગ મુક્તાવલી કોઈ વૈષ્ણવે પધરાવેલું છે, અને વલ્લભ સાખી કોઈક વૈષ્ણવે પધરાવેલી છે. આ બધી કૃપા આની છે. એટલે આ ગ્રંથોમાં ભલે પહેલી જ વાર મેં હરિરાયજી વાંગ મુક્તાવલી કોઈ દી વાંચી નથી. મને એક વૈષ્ણવે કીધું હતું, ઈલાબેન આ ગ્રંથ મળે ને તો પ્લીઝ તમે વાંચો. મેં કીધું આપણે તો વાંચવાનું જ છે, આમાં આપણને હારવાર ખબર પડતી જાય. પણ જેમ જેમ વાંચીએ છીએ ને એમ રસ, એટલે કેરીને ઘોળો ને તો છોતલાય ન નીકળે, અંદર ગાંઠાઈ ન રહે અને ગળે ઉતરી જાય. એમાં જેમ જેમ મારો વાલો કૃપા કરે છે ને એમાં રસ ઘોળાતો જાય છે, મીઠો બનતો જાય છે, ગળો ઉતરતો જાય છે.